તો આ તરફ મહીસાગરમાં જૂના કાડીબેલ ગામે સીમા ખાટની હત્યાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે। પોલીસે આરોપી અર્જુન ખાટની ધરપકડ કરી છે। સંતરામપુર તાલુકાના કાડીબેલ ગામે 30 તારીખે વહેલી સવારે 55 વર્ષીય સોમભાઈ ખાટની ખેતરમાંથી મોઢા તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે સ્થાનિક લોકોએ સંતરામપુર પોલીસને જાણ કરી હતી। સંતરામપુર પોલીસે 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે। સોમાભાઈ ખાટની સાયકલ તેમજ તીક્ષ્ણ હથિયાર છુપાવવાનો તથા પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો અને તેનો ભેદ પોલીસે ઉકેલ્યો છે અને તમામ વસ્તુઓને જપ્ત કરી છે। આરોપી અર્જુન ખાટે જ સોમા ખાટની માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી છે। સામાન્ય બોલાચાલી તેમજ અંગત અદાવતને લઈને હત્યા કર્યાનો પણ ખુલાસો કર્યો છે। આ વ્યક્તિ છે એક મોબાઈલ ફોનનો યુઝ કરતો હતો। આ મોબાઈલ ફોન જે મરણ જનાર છે તો આ મોબાઈલ ફોનના પણ અવશેષો બાળવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને અવશેષો પણ રિકવર કરવામાં આવ્યા ઘરમાંથી। આ સાથે સાથે મરણ જનારની સાયકલ મિસિંગ હતી જે દિવસથી મર્ડર થયેલું હતું એ દિવસથી એ સાયકલ પણ તપાસ કરવામાં આવી, એમને પૂછવામાં આવ્યું તો આમના દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે કઈ જગ્યાએ તેમની સાયકલ ફેંકેલી છે તો સાયકલ પણ રિકવર કરવામાં આવી। તો આ બધી વસ્તુ રિકવરી જે કરેલ છે તે બધી વસ્તુ સાથે રાખીને આગળની પણ વસ્તુ જે પુરાવા તરીકે રાખવામાં આવેલી છે અને જે આરોપી છે તેમની અટક કરી દેવામાં આવી છે।